અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે ગરમીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કાળઝાળ ગરમીમાં બપોરે 1 થી 4 સુધી બાંધકામ સાઇટ પર કામ બંધ રાખવા પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે આ નિર્ણયનો કેટલો અમલ થઈ રહ્યો છે તેને લઈને એએમસી દ્વારા ચાંદખેડા વિસ્તારમાં આવેલી વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સૂચનાનો અમલ નહીં કરનાર કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોને ગરમીથી બચાવવા માટે ઓઆરએસ અને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં દિવસે ને દિવસે ગરમીનો પારો ચડતો જઈ રહ્યો છે। 44 થી 45 ડિગ્રી વચ્ચે ગરમીનું તાપમાન નોંધાઈ રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી કે જે પણ બાંધકામની સાઇટ છે, કન્સ્ટ્રક્શન સાઇટ છે, ત્યાં 1 થી 4 ની વચ્ચે બપોરના સમયે કોઈ પણ વર્કર કામ ન કરે તેની સાવચેતી રાખવાની એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ હાલમાં ચાંદખેડામાં જે કન્સ્ટ્રક્શન સાઇટ બની રહી છે ત્યાં તપાસ અર્થે પહોંચી હતી અને મહત્વની વાત કરવામાં આવે તો બપોરે 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી કારીગરો કામ ન કરે તે બાબતની પણ વિગતો મેળવી હતી અને વિજિલન્સ તપાસ પણ કરી હતી। ખાસ એએમસીના અધિકારી જીટી મકવાણા સાથે ખાસ વાતચીત કરીશું। એએમસીની ટીમ અત્યારે સર્વેલન્સ માટે નીકળી છે। સાઇટની વાત કરવામાં આવે તો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બપોરે 1 થી 4 ની વચ્ચે કારીગરો કામ ન કરે તેવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। ગરમીને લઈને શું કહેશો? હીટ એક્શન પ્લાન અંતર્ગત જ્યારે 45 ડિગ્રી ટેમ્પરેચર જાહેર કરવામાં આવ્યું છે અંતર્ગત અમારા 7 ઝોનના દરેક અર્બન હેલ્થ સેન્ટર ઉપર ઓઆરએસ કોર્નર ચાલુ કરેલો છે અને દરેક પેશન્ટને અમે ઓઆરએસ આપી રહ્યા છે અને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર 12 થી 5 વાગ્યા સુધી દરેક કર્મચારીને કામગીરી ન કરવા માટે સલાહ આપેલી છે। આજે આપ જોઈ રહ્યા છો ચાંદખેડા વોર્ડની આસ્થા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર 12 થી 4 સુધી કમ્પ્લીટ કામગીરી બંધ કરવામાં આવેલી છે અને ખાસ કરીને કર્મચારીઓ અને લેબરરો માટે ઓઆરએસ પેકેટ અને સાથે સાથે આપણે છાસના ટેટ્રા પેક આપ જોઈ રહ્યા છો કે છાસનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે અને આ લોકોને સંપૂર્ણ કોઈ તકલીફ ન પડે 12 થી 4 સુધી એ માટેની સંપૂર્ણ સાવચેતી અત્યારે કન્સ્ટ્રક્શન સાઇટના માલિકે કરેલી છે। આની ઉપર સ્પ્રિંકલરની પણ વ્યવસ્થા કરી છે કે બપોરે ટેમ્પરેચર મેન્ટેન થાય અને સાથે સાથે ગાર્ડનો પણ ખુલ્લા રાખવામાં આવેલા છે અને અન્નપૂર્ણા કેન્દ્ર પરથી પણ સરકારની ગાઈડલાઈન મુજબ અત્યારે છાસનું વિતરણ થઈ રહ્યું છે અને 7 ઝોનમાં બીજી કોઈ પણ આ હીટ એલર્ટ દરમિયાન ખાસ કરીને માતાઓ, બાળકો અને ઘરડા લોકો બહાર ન નીકળે એટલા માટે વોર્ડ વાઇઝ આપણું એક રિક્ષા પણ જાહેરાત કરી રહી છે અને 12 થી 4 કદાચ નીકળવાની જરૂરિયાત જણાય તો સુતરાઉ કપડાં ફૂલ બાયોના પહેરીને હેટ સાથે અને એક પાણીની બોટલ સાથે જ બહાર જાય અને ખાસ કરીને તડકામાં ન રહે અને છાંયડામાં રહે એટલી સલાહ ભર્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટની વાત કરવામાં આવે તો તપાસ તમે કરી છે, શું હાલ અત્યાર સુધીમાં શું જોયું તમે? તપાસમાં શું સામે આવ્યું છે? વિજિલન્સ તપાસમાં તમારા વિસ્તારમાં કેટલી સાઇટો અત્યારે હાલમાં કાર્યરત છે અને આગળની કામગીરી તમારી કઈ રીતની રહેશે? અત્યારે આપ જોઈ રહ્યા છો કે પશ્ચિમ ઝોનમાં અમે ચાંદખેડા વોર્ડમાં તમામ કન્સ્ટ્રક્શન સાઇટો ચેક કરી છે અને 12 થી 4 એ લોકો હીટ એક્શન પ્લાન અંતર્ગતનું એમનું બેનર પણ મૂકેલું છે। 12 થી 4 કામગીરી પણ બંધ રાખી રહ્યા છે અને દરેક લેબરરને પાણીની વ્યવસ્થા, છાસની વ્યવસ્થા પણ કરેલી છે અને સ્પ્રિંકલરની વ્યવસ્થા પણ એ લોકોએ પ્રોએક્ટિવલી જેની અમે ડિમાન્ડ કરી નહોતી એની પણ વ્યવસ્થા આ કન્સ્ટ્રક્શન સાઇટના માલિકોએ પ્રોએક્ટિવલી કરી છે। એ સરસ ઉદાહરણ છે। આ આપ જોઈ રહ્યા છો આસ્થા કન્સ્ટ્રક્શન સાઇટ છે ચાંદખેડા વોર્ડની અને એમાં આ સંપૂર્ણ તમામ વ્યવસ્થાઓ અમારા વિજિલન્સમાં જોવામાં આવેલી છે। તો જી ચોક્કસથી ચાંદખેડાની એક સાઇટ ઉપર વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી એએમસીની ટીમ દ્વારા। તમામ જે સુરક્ષાની વાત કરવામાં આવે, જે સગવડની વાત કરવામાં આવે તે સગવડ પણ રાખવામાં આવી છે, પરંતુ જો કોઈ બિલ્ડર દ્વારા આ વ્યવસ્થા રાખવામાં નહીં આવી હોય અને બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી કારીગરો પાસે કામ કરાવતા હશે તો તેમને દંડકીય કાર્યવાહી પણ થઈ શકે છે। આખરી ગરમી અને